નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે આજરોજ પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જામકંડોળા ખાતે આજરોજ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયા, અલ્પેશ ઢોલરિયા, રવિભાઈ માકડિયા, ગોવિંદભાઈ રાણપરિયા, પ્રાંત અધિકારી મામલતદાર અને હરકિશનભાઈ માવાણી, જયસુખભાઈ ઠેસિયા, રાજકીય સામાજિક અગ્રણીઓ, આગેવાનો, જવાબદાર તંત્રના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોળા દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે તેમાં આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબશ્રીના આયોજનથી પીજીવીસીએલના CSR ફંડથી અલિમ્કો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ. જે સાધન સહાય વિતરણ કેમ્પ આજરોજ કરવામાં આવેલ, જેમાં જામકંડોળા તાલુકાના કુલ 128 લાભાર્થીને સાધન સહાય વિતરણ કરેલ, જેમાં 18 લાભાર્થીઓને મોટરાઇઝ બેટરી બાઇક, 35 લાભાર્થીઓને ટ્રાયસિકલ, 35 લાભાર્થીઓને વ્હીલચેર, 15 લાભાર્થીઓને TLM કીટ, 66 લાભાર્થીઓને કાકગોળી, 4 લાભાર્થીઓને વોકિંગ સ્ટીક, 14 લાભાર્થીઓને હિયરિંગ એડ, 8 લાભાર્થીઓને સુગમ્ય કેન, 12 લાભાર્થીઓને ટેટ્રાફોડ, 1 લાભાર્થીને સેલફોન, 2 લાભાર્થીઓને ફોલ્ડેબલ વોકર, XCP ચેર, 2 રોલેટર વગેરે 128 લાભાર્થીઓને 235 સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવેલ, જેની કુલ રકમ 20,53,893 થાય છે. આ ઉપકરણો મળતા લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળેલ અને આ કાર્યક્રમમાં લાભ લેનાર લાભાર્થીઓ પણ સરકારનો આભાર માન્યો હતો. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી.